આજે તો કઈક ગજબ જ થઈ ગયું. તો કેમ છો મિત્રો? બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. આજે તો આપણે જવાનું હતું માંડલ યુનિવર્સલ ની ઓફિસે. તો આપણે સવારના પોરમાં ટાટા સાંઈ નીકળી ગયા માંડલ જવા. ત્યાં તો વચ્ચે રસ્તામાં તો ખટારામાં રોડ કરી ગયો. ડિપ્રેશન. ના ભાઈ, રોડમાં ખટારો કરી ગયો. ખટારા મુખ્ય પડતો અને નીકળી ગયા આપણી મંજિલ બાજુ, એટલે કે માંડલ બાજુ. પછી તો આપણે કર્યું બાઇક પચા જાજુ તો હકાઈ ને બાઇક ને કઈક થાય તો બાપા આપણા મમરા પર દે. અને પહોંચી ગયો ઓફિસ ને બાઇક પાર્ક કરીને આવી ગયો ઓફિસ ની અંદર. ઓફિસ માંથી લિસ્ટ કરીને નીકળી ગયા આપણે રીડિંગ લેવા. આજે તો આપણે માંડલમાં મીટરના રીડિંગ લેવાના. મીટરનું લોકેશન ગોતીને આવી ગયા રીડિંગ લેવા. એક રીડિંગ લઈ લીધું, નીકળી ગયા બીજું રીડિંગ લેવા. માંડલમાં બધા રીડિંગ પછી નીકળી ગયા ઘર સાઈડ. પછી આપણે રસ્તામાં ઉભા રહી ગયા, કારણ કે આપણે એક રીડિંગ લેવાનું હતું, એટલે લોકેશન ગોતવાનું હતું. લોકેશન ગોતીને નીકળી ગયા આગળ ને આજે આપણે લેવાનું હતું રસ્તામાંથી આ જેટકો 220 સબસ્ટેશન નું રીડિંગ. સબસ્ટેશને પહોંચીને જોયું તો ગેટે તાળું માર્યું હતું. પછી તો સબસ્ટેશનમાં ફોન કરીને માણસને બોલાવ્યો ગેટ ખોલવા. પછી તો શું સબસ્ટેશનમાં આવી ગયા આપણે મીટર ગોતવા માંડ્યા. ત્યાં તો પછી એવું થઈ ગયું કે મીટર જ ન ચડ્યું આપણે જે ગોતવાનું. પછી તો શું બધું મૂકીને નીકળી ગયા ઘરે જવા. ત્યાં તો રસ્તામાં બાઇક તરસું થઈ ગયું. પછી તો શું 200 રૂપિયાનો શેરડીનો રસ પીવડાવી દીધો બાઇકને. નીકળી ગયા પાછા ઘર બાજુ. આપણો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. આઈડી વાળો ફોલો કરો.